લોકસભા 2024ની ચૂંટણીના મતદાનને ગણતરીના 10 દિવસો બાકી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનો ઝંઝાવાતી પ્રચાર જોવા મળી રહ્યો છે। ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ યોજાવાનું છે। ભાજપ દ્વારા 1 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની બનાસકાંઠામાં જંગી જાહેર સભા યોજાશે। જોકે કોંગ્રેસમાંથી હજુ સુધી કોઈ સ્ટાર પ્રચારકની બનાસકાંઠામાં જાહેર સભા યોજાઈ નથી ત્યારે કોંગ્રેસના ઉમેદવાર સ્વબળે પ્રચાર કાર્યની ડોળ સંભાળી રહ્યા છે। આજે ડીસા શહેરમાં કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરનો રોડ શો યોજાયો હતો। ડીસાના એરોડ્રામ 4 રસ્તા આગળથી જ્ઞાનીબેન ઠાકોર ખુલ્લી જીપમાં કોંગ્રેસના આગેવાનો સાથે નીકળતા મોટી સંખ્યામાં બાઇકો અને ગાડીઓનો કાફલો રોડ શોમાં જોડાતા સમગ્ર શહેરમાં ચૂંટણીનો અલગ જ પ્રકારનો માહોલ ઊભો થયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। જોકે રોડ શો દરમિયાન બજાર વચ્ચે જ્ઞાનીબેન ઠાકોરે જાહેરમાં અસામાજિક તત્વોને ચેલેન્જ આપતા જણાવ્યું હતું કે ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓને અસામાજિક તત્વો બેન દીકરીઓને હેરાન કરવામાં પ્રયત્નો કરે છે। આવા તત્વોને જ્ઞાનીબેન ઠાકોરની બજાર વચ્ચે ચેલેન્જ કરે છે કે મહેરબાની કરજો, કુદરતના ઘરે દેર છે પણ અંધેર નથી, તમને પણ પહોંચી વળવા માટે કોઈક ને કોઈક સક્ષમ છે। એ વાતને ધ્યાનમાં રાખી હું તમામને ખાતરી આપું છું કે બેન દીકરીની સુરક્ષાની વાતો આવે એમાં જ્ઞાનીબેન ઠાકોરે ભૂતકાળમાં ક્યારેય પીછેહટ કરી નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય પીછેહટ કરશે નહીં તે વાતની ખાતરી અપાવું છું તેમ જણાવ્યું હતું। કરવી છે કે ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓમાં જે અસામાજિક તત્વો શૈક્ષણિક સંસ્થાઓને બાનમાં લઈને જે મારી બેન દીકરી સામે આગળ ઉઠાવવા માટેના કે ક્યાંક એને હેરાન કરવાના પ્રયત્નો કરે છે એના માટે જ્ઞાનીબેન ઠાકોર આજે બજારની બજારમાં એમને ચેલેન્જ કરે છે કે મહેરબાની કરજો, કુદરતને અહીંયા દેર છે અંધેર નથી, તમને પણ પહોંચી વળવા માટે કોઈક ને કોઈ સક્ષમ છે। એ વાતને ધ્યાનમાં રાખીને તમામને હું ખાતરી અપાવું છું કે ક્યાંક બેન દીકરીની સુરક્ષાની વાત આવે ને તો જ્ઞાનીબેને ભૂતકાળમાં ક્યારેય પીછેહટ કરી નથી અને આવનાર સમયમાં પણ નહીં કરે એની પણ આપ સૌને હું ખાતરી આપું છું।